તો નમસ્કાર નમસ્કાર મિત્રો, આજે હું તમને જે કહેવાય રીંગણની વાડી મતલબ રીંગણની અંદર એટલું જોરદાર પરિણામ આવ્યું છે. માત્ર ને માત્ર એક જ સ્પ્રે કર્યો છે. પહેલી વાર વિડીયો જોતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો કે અવનવી હવે તમને રીંગણની અપડેટ મળતી રહેશે. તો આજે આપણે જોઈશું એક એવા મિત્રને કેટલી વાર સ્પ્રે કર્યો? એક જ વાર. અને તમારું નામ શું છે જણાવો જરાક? દેવાભાઈ ગોરધનભાઈ સામતપર. હા, દેવાભાઈ ગોરધનભાઈ સામતપર એમનું ગામ લાગે, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના રહેવાસી, સાયલા તાલુકાની અંદર સામતપરના ગામના ખેડૂત છે. એમને આપણે જે દવા આપી હતી એક જ વખત સ્પ્રે કર્યો છે, મતલબ 2 વાર કરવાનો છે. એક જ વખત કર્યો ને તમે? હા, એક જ વખત કર્યો છે. હવે આની અંદર તકલીફ શું હતી દેવાભાઈ? ફૂલ ઓછા હતા. ફૂલ ઓછા હતા મતલબ આ ફૂલનું ફ્લાવરિંગ તમે જુઓ, આ ફૂલ ફ્લાવરિંગ ઓછું હતું, બરાબર. એમનો આ પ્રોબ્લેમ હતો કે માલનું ઉત્પાદન વધતું નહોતું. તો એમણે આપણી સ્પ્રેનો દવાનો છંટકાવ કર્યો. તમને કેવું લાગે છે હવે? 100% સારું, જોરદાર લાગે, જોરદાર, સુપર. ખેડૂતને લાગે છે આખી વાડી ફૂલથી ભરાઈ ગઈ, જબરજસ્ત ભરાઈ ગઈ છે. જોવું હોય તો જોઈ લ્યો, બરાબર. ક્વોલિટી 1 નંબર 1. અને તમારે રીંગણ જોવું હોય તો રીંગણની ક્વોલિટી પણ થોડીક જે હતી એ પ્રમાણમાં અત્યારે જો શાઇનિંગ ક્વોલિટી 1 નંબર બની ગઈ છે. અને નીચે જ બતાવો, તમારે નીચે જ આ જો પ્લાન્ટ, આ તમે જુઓ કેટલા ફૂલ છે. તમે એક પ્લાન્ટ ઉપર ખાલી ફૂલ જુઓ તમે. આ ચાલુ વરસાદમાં વિડીયો ઉતરે છે, બરાબર છે. ચાલુ વરસાદની અંદર આટલો ફાયદો છે તો તમે મિત્રો વિચારો કે આ શું કામ કરે છે. પહેલાં પહેલી તો તમે આ 3 દવાનો સ્પ્રે કર્યો. આપણે માહિતી આપીશું. ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 20 ml, બરાબર છે. આ ફૂટ વિકાસ અને ગ્રોથ એમને જે નીલમ છે ક્વોલિટી આવી ગઈ છે અત્યારે. બીજી જે આ બ્લૂમ ફાસ્ટ કે જેથી કરીને 5 ગ્રામ નાખવાનું હોય છે ફ્લાવરિંગની અંદર. શિયાળો, ઉનાળો, ચોમાસું પણ આ ગાંઠે નહીં. ફ્લાવરિંગની અંદર આ વરસાદમાં આટલું ફ્લાવરિંગ છે, તમે જોઈ શકો છો. બીજું છે આપણું FT82, એ શા માટે? સ્ટીકર તરીકે, જેટલી વરસાદથી અંદર રક્ષણ કરે, સ્પ્રેડર અને દવાને લોંગ ટાઈમ સુધી ટકાવી રાખે. 15 લીટરમાં 5 જ ગ્રામ નાખવાનું. હવે તમારે આની અંદર જ્યારે પહેલાં વાયની તોડી હશે ને, તમે માલ તોડ્યો હશે ને, તમે કેટલા જબલા નીકળ્યા હતા? 15 નીકળ્યા હતા. 15 મિત્રો જબલા નીકળ્યા હતા. 15 જ જબલા. હવે આવું આ ફ્લાવરિંગ ને તમારી ક્વોલિટી તમારી જાતે જોઈ, બરાબર. ફૂલ જવણ ખસું જવ્યું છે, આ ઘણું દેખાય છે ને. હવે તમને કેટલું લાગે? આ વારે નહીં, ઓલા વારે 6% વધશે. આ વારે એટલે નેક્સ્ટ ટાઈમ હવે કાલ વારો હે, કાલ નહીં વધે, આવતી ઓલા વારે તો વધશે. હા, 30 બાર નીકળી જાય. 30 બાર જબલા નીકળશે. મતલબ એમનો પહેલો સ્પ્રે આગળ લગાવ્યો હતો ને, હવે બીજો સ્પ્રે મારશે. એટલે એમાં 2 વખતના સ્પ્રેમાં 30 જબલા, મતલબ 15 જબલામાંથી 30 જબલાનો વારો એમને દેખાઈ રહ્યો છે અત્યારે, બરાબર છે. તો આ છે એની ક્વોલિટીનું રીંગણનું પરિણામ. અને તમારા જે લોકો ખેડૂત ખેતી કરે ને રીંગણની, તો તમારે શું કહેવું છે? દવા વપરાય કે ના વપરાય? 100% ને? તમે કોના માધ્યમથી દવા લીધી? પણ રાજુભાઈ, જે રાજુભાઈએ જે તમારો વિડીયો જોયો છે, રાજુભાઈએ એમને દવા કીધું ભાઈ તમે વાપરો, મને સારું રિઝલ્ટ મળે છે. તો ખેડૂતને કહેશે તો ખેડૂતનો ફાયદો થશે. સાચી વાત ને? તો તમને ફાયદો છે. તો ઓકે, તો મિત્રો સુપર રિઝલ્ટ મળ્યું છે. વિડીયોને ગમે તેમ શેર કરો અને લોકોને, ખેડૂતને જાગૃત કરો, તો ખેડૂતને બી ખબર પડે ને દવામાં તમે મને સુધી પહોંચાડી આપીશું. ઓકે, તો ઉત્પાદન જોઈજો તો મને ફોન કરજો. જય જવાન, જય કિસાન. થેન્ક યુ સો મચ દેવાભાઈ. થેન્ક યુ.